આજે તો બાપુની રેલીમાં ગયા ને મળી ગયા આપણને 2-3 સેલિબ્રિટી। જય માતાજી મિત્રો ને જય સદારામ બાપુ। આજે અમારે જવાનું તો આદિપુરની અંદર, કેમ કે ત્યાં આગળ રાખેલી હતી સદારામ બાપુની જન્મ જયંતિ નિમિત્તે રથયાત્રા। થઈ ગયા બધા નાઈ ધોઈને કમ્પ્લીટ ને પપ્પા એમની ગાડી લઈને આવી ગયા ને હવે જવાનું તો અમારે આદિપુર બાજુ। રથયાત્રા શરૂ થાય એ પેલા પહોંચી ગયા ત્યાં આગળ ને ત્યાંથી હવે જવાનું તો અમારે આગળની તરફ। ત્યાં તો મને મળી ગયા અમારા સબસ્ક્રાઈબર જે અમારા ડેલી વ્લોગ જોવે છે। ડીજે ના તાલે બધા લાગ્યા રમવા ને આપણને આવું રમતા આવડે ને આપણને આવડે ખાલી ગરબા। એ કેમેરા વાળા ભાઈ જરાક આઘારે જ મારે વ્લોગ લેવો હે। અબે સાલે એક બાજુ રમવાનું ચાલે ને બીજા બાજુ મારા મામા ને મામાનો પોયરો બને ઉભા ઉભા મોજ કરે છે। સિસ્ટમ પાડ દેંગે। મેન તો તમને બાપુના દર્શન કરવાના તો રહી ગયા, તો પેલા કરી નાખો બાપુના દર્શન ને કોમેન્ટમાં જય સદારામ બાપુ લખી નાખજો। પબ્લિક તો જો બાપો બાપો। થોડું આગળ ચાલે ને ત્યાં આગળ તો ભારતનગરની ટીમ વાળા ફ્રૂટી અને પાણીની સેવા કરે। આલી બાજુ સલેસ કાકા પીંછું ને ફ્રૂટી પાવે છે। ત્યાંથી થોડું આગળ ચાલે ત્યાં તો જલજીરાની બાટલી મળે છે। એટલામાં તો એન્ટ્રી સોંગ વાગે ને કન્વરજી સાહેબ ની એન્ટ્રી પડે। કન્વરજી સાહેબ ને કોણ કોણ ઓળખે જરા કોમેન્ટ કરી નાખજો। એમને મળી રહ્યું ને કરી નાખ્યા રામ રામ। ત્યાંથી થોડુંક આગળ ચાલે ને ત્યાં આગળ તો મળી ગયા પીકે વાઘાણી એટલે કે પિનલબેન। અને આ હસ્તીને કોણ કોણ ઓળખે જરા કોમેન્ટ કરી નાખજો। લાડલી તને તો સબ જાને હે। વ્લોગમાં સાચી મજા તો આપણા માસી આવે ત્યારે આવે, એટલે માસી મળે કે ને આગળની મોજ કેવી કરી જોવા માટે ફોલો કરી નાખજો। મળીએ નવા ભાગમાં।